બંધ કરીને કમ્પ્લીટ લઈ લે. એક બોટલ નવો લઈ લેવા જેવો છે. હા તે નવો લઈ લઈએ. બે રાખવા પડતા 2 બોટલ રાખવા પડે, આખો દિવસ ચાલે. ખાટો ખાટો છે, મીઠું કમ્પ્લીટ છે, લીંબુ બરાબર છે. તો અમે રેડી થઈ ગયા છે, નીકળીએ છીએ હવે ઓફિસ જવા માટે. હું મારા સોક્સ લઈ લઉં. હાથ રૂમાલ લીધો, ગાડીની ચાવી તો લઈ લો. આ ચાવી, હા હા હે ખરો વરસાદ લાગે. ચાવી અંદર મૂકી દો ગાડી. આવી ગયો છે ગાડી પર, તો પેલી બાજુ મૂકવા જેવી હતી. વાદળ હતો, તડકો આવી ગયો, તો નક્કી ના કહેવાય વરસાદનો. હજી વાટ. તો જો વાદળ તો કેવો લાગે છે. સજ્જનગઢ એટલી હાઈટ પર કેમ બનાવે છે ખબર છે? ત્યાં લોકો રહીને આમ જોઈ શકે વાદળ વાદળ ભર આયા છે અંદાજ આવે એમ. એટલે એ બધા નીચે જાણ કરતો એમ. એટલે મોનસૂન પેલેસ કહેવાય. હા, એટલે મોનસૂન પેલેસ લખેલું જોઈ શકો. ફૂલ જો કેવા મસ્ત લાગે. એટલે ના ઓર્ગેનિક કેરી મસ્ત. વરસાદ આવ્યા પછી તો મન છે ને ઓછી ખાવાનું. મેંગોની જે મીઠાશ હોય ને એ તો મને મજા ના આવે. ક્યાંય છે ને પેલું શિયાળામાં ઠંડુ પાણી ના પીવે, ઉનાળામાં ઠંડુ પાણી પીવાની ઈચ્છા થાય. શિયાળામાં તો નોર્મલ પાણી હોય ને તો એ તો મને સારું જ લાગે. સિઝનનો કમાલ હોય અમુક વસ્તુમાં. વરસાદ આવી જાય ને પછી આમ કેરી ખાવાની ઈચ્છા ના થાય. અહીંયા આમ વ્યૂ સારું હતું આ ફ્લેટમાંથી. આજે પર્યાવરણ દિવસ એટલે વરસાદ આવે. ચલો દર્શન. તો ફ્રેન્ડ્સ હું પહોંચી ગઈ છું ઓફિસે. તો ફ્રેન્ડ્સ હું ઘરે આવી ગઈ ઓફિસથી, અને અમે 3-4 દિવસ ઘરે ગયા હતા. તો કબૂતરે બાલ્કનીમાં મારો બનાવી દીધો છે, તમને બતાવું. જો અહીંયા મારો બનાવી દીધો છે કબૂતરે. બેઠું છે અંદર અત્યારે શાંતિથી. બહાર પવન બી બહુ મસ્ત આવે છે. તો ચલો હું મારું કામ બતાવું. તો મેં જમવાનું બનાવી દીધું છે. જમવામાં મેં બનાવ્યું છે આજે, જુઓ તમે, કેરીનો રસ છે, બટાકાની સૂકી ભાજી અને રોટલી. કેવું બને જમવાનું? સરસ બન્યું છે જમવાનું. તમે બધા પણ આવી જાઓ જમવા માટે. ચાલો. તો મેં જમ્યા પછી વાસણ ધોયા, પછી કિચન સાફ સફાઈ કરી, પછી કપડાં બધા ફોલ્ડ કર્યા.
મારો આજનો વ્લોગ કેવું લાગ્યું એ જરૂરથી કહેજો કોમેન્ટમાં. અને હા, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, મારો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું અને ડેલી જોતા રહેજો મારો વ્લોગ. ગુડ નાઇટ, બાય.